નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત ની ચર્ચા કરીશું. મિત્રો, ચેપ્ટર 1 અને 2 એ સ્થિત વિદ્યુતના કોન્સેપ્ટો હતા. સ્થિત વિદ્યુત એટલે જેમાં વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે ચર્ચા હતી. હવે જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહો રચાય, એટલે હવે પ્રવાહ વિદ્યુતની સમજ છે. એટલે સ્થિત વિદ્યુત, આ પ્રવાહ વિદ્યુત. વિદ્યાર્થી મિત્રો, જો સરળતાથી સમજવું હોય તો ચોમાસાની અંદર વાદળોમાં જ્યારે પાણીના કણો કે અણુઓ હાજર હોય ત્યારે વાદળો, ભારે વાદળોના ઘર્ષણને કારણે એક પ્રકારનો વિદ્યુત ભાર તેની સપાટીઓ પર એકઠો થયેલો હોય, અને જો વાતાવરણમાં આ વિદ્યુત ભારોને ગતિ કરવાની તક મળે તો એક ક્ષણ પૂરતો ખૂબ મોટો પ્રવાહ રચાય, જેને વિદ્યુત પ્રવાહ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, હજારો એમ્પિયરનો, લગભગ 10,000 એમ્પિયરના ક્રમનો ખૂબ મોટો પ્રવાહ રચાય, જેને આપણે વીજળી કહીએ છીએ. આ જે વિદ્યુતનું વહન એ વિદ્યુત પ્રવાહ, પરંતુ આ પ્રવાહ એ અસ્થાયી છે, અનિયમિત અને ઝડપી ફેરફાર છે. જ્યારે વ્યવહારમાં કેટલાક ઉદાહરણો કેવા હોય, દાખલા તરીકે ટોર્ચથી ચાલતી ઘડિયાળ, તો એમાં ધીમે ધીમે પ્રવાહનું વહન સ્થાયી હોય. ધીમેથી વહેતા નદીમાં જેવી રીતે પાણીનું વહન હોય તેવી રીતે ઘડિયાળ જેવા અથવા બેટરીથી ચાલતા ઉપકરણોમાં ધીમે ધીમે પ્રવાહનું વહન હોય, તો એ સ્થાયી પ્રવાહ છે. તો હવે આપણે સ્થાયી પ્રવાહ અને અસ્થાયી પ્રવાહના સૂત્રોની ચર્ચા કરવી છે. એટલે સરળતા ખાતર માની લો કે કોઈ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે. તો કોઈ આમ વિદ્યુત ભારોનું વહન છે, બધી બાજુએ માની લો કે આ વિદ્યુત ભારોનું વહન છે, અને મારે કોઈ ભાગમાંથી વહેતો પ્રવાહ સમજવો છે. તો હું આ પ્રવાહની દિશાને લંબ, વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ અહીં કોઈ આડછેદવાળી સપાટી વિચારો. આમ વહન આમ થતું હોય તો મેં એક આડછેદ વિચાર્યું. આડછેદ વર્તુળાકાર હોય તેવું જરૂરી નથી, પરંતુ આપણા બધા સુવાહક તાર જેના આડછેદો વર્તુળાકાર છે, માટે આપણો બધી જ ચર્ચા એ આવા વર્તુળાકાર આડછેદો માટે. અહીં વિદ્યુત ભારનું વહન થાય છે. માની લઈએ કે કોઈ ટી સમયે આ જે લંબરૂપી આડછેદ વિચાર્યો, આમાંથી Q પ્લસ જેટલો પરિણામી ધન વિદ્યુત ભાર વહે છે. પરિણામી ધન વિદ્યુત ભાર કહેવાનો અર્થ એવો કે અહીં આગળની દિશામાં કોઈ ધન વિદ્યુત ભાર જતો હોય, કેટલાક એવા પણ હોય કે વિરુદ્ધ દિશામાં કોઈ ધન વિદ્યુત ભાર જતો હોય, તો આગળની દિશામાંથી પાછળની દિશાના ધન વિદ્યુત ભારો બાદ કરી અને મળતો પરિણામી વિદ્યુત ભાર. માની લો કે આ આડછેદમાંથી Q પ્લસ જેટલો પરિણામી ધન વિદ્યુત ભાર આમ આગળની દિશામાં વહેતો હોય, Q માઇનસ જેટલો પરિણામી ઋણ વિદ્યુત ભાર એ પણ આમ એ જ આગળની દિશામાં વહેતો હોય, તો અહીં વહેતો આડછેદમાંથી T સમયમાં વહેતો કુલ વિદ્યુત ભાર, જેને હું Q વડે દર્શાવું, તો Q પ્લસ માંથી Q માઇનસ બાદ કરીએ તેટલો પરિણામી વિદ્યુત ભારનું વહન થાય છે, એમ કહી શકાય. ફરી વાર એને સરળતાથી સમજાવવા માંગ્યું કે માની લઈએ કે આ દિશામાં 10 કુલમ જેટલો પરિણામી ધન વિદ્યુત ભાર પસાર થાય છે, એ જ દિશામાં 6 કુલમ જેટલો ઋણ વિદ્યુત ભાર પસાર થતો હોય, તો કોઈ આપેલા સમયમાં આડછેદમાંથી વહેતો પરિણામી વિદ્યુત ભાર એ 10 - 6 4 કુલમ કહેવાય. અને આ વિદ્યુત ભાર એ સમય પર આધારિત અથવા સમયને સમપ્રમાણમાં હોવાથી રચાતો વિદ્યુત પ્રવાહ
પરંતુ અહીં હું જે ચર્ચા કરું છું એ સ્થાયી પ્રવાહની વાત કરું છું. તો વિદ્યુત ભાર ભાગ્યા સમય, એનો અર્થ કે 10મા ધોરણમાં સરળતાથી સમજતા આપણે કે કોઈ ટી સમયમાં કોઈ આડછેદમાંથી લંબ રૂપે ક્યુ વિદ્યુત ભાર પસાર થતો હોય તો રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T થાય. આ મેં કોઈ સ્થાયી પ્રવાહ માટે ચર્ચા કરી. પરંતુ મેં વાત કરી કે વીજળી હોય તો એ અસ્થાયીપણું છે, સમય સાથે ઝડપી ફેરફાર છે. તો તેવી સ્થિતિમાં સૂત્રાત્મક કેવી રીતે ચર્ચા કરવામાં આવે તો અસ્થાયીપણું હોય અને માની લો કોઈ ડેલ્ટા ટી સમયમાં કોઈ આડછેદમાંથી ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર પસાર થતો હોય. આ ડેલ્ટા એટલે ફેરફાર. કોઈ ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો આડછેદમાંથી લંબરૂપે પસાર થતા વિદ્યુત ભારનો ફેરફાર હોય તો રચાતો પ્રવાહ, સૂત્ર તો આ જ ડેલ્ટા Q/ડેલ્ટા ટી. પરંતુ મિત્રો આ જે પ્રવાહ મળે એ સરેરાશ પ્રવાહ કહેવાય. જે આપણી આ નવી બુકમાં આ સ્ટેપની અને સ્પષ્ટતા કરી નથી, પરંતુ આપણે વધુ સ્પષ્ટતાથી કહેવું હોય તો આ ડેલ્ટા Q/ડેલ્ટા ટી એ મેં સરેરાશ પ્રવાહ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં વહેતા પ્રવાહની વાત કરી છે. પરંતુ કોઈ જો આ સમયગાળો ડેલ્ટા ટી એ ખૂબ સૂક્ષ્મ લેવામાં આવે તો જે તે ક્ષણે પ્રવાહ મળે. આ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ લગાવવામાં આવે, એનો અર્થ કે સમયગાળો ખૂબ સૂક્ષ્મ હોય તો જે તે ક્ષણે કોઈ ટી સમય પ્રવાહ મળે. એટલે કોઈ ટી સમયે અસ્થાયી પ્રવાહનું સૂત્ર કેવું હોય. અને આપણને ખ્યાલ છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરીએ ત્યારે આ પદ વિકલનમાં પરિણમે છે, dq/dt. તો આ જે સૂત્ર લખ્યું છે તે અસ્થાયી પ્રવાહ માટે છે. મિત્રો આ પ્રસ્તાવનાની ચર્ચા પરથી હું એમ કહી શકું કે સ્થાયી પ્રવાહ હોય તો I બરાબર Q/T, પરંતુ અસ્થાયી એટલે કે સમય સાથે ફેરફાર વાળો પ્રવાહ હોય તો I બરાબર dq/dt. આ ડિફરન્સ છે બંને સૂત્રોમાં. અસ્થાયી પ્રવાહ માટે તો પછી હું t ના વિધેય તરીકે પણ લખીશ. I કોઈ t ક્ષણે, સમય બદલાય તેમ બદલાય છે, માટે કોઈ t સમયે બરાબર dq/dt. તો આ એની પ્રસ્તાવનાની ચર્ચા હતી મિત્રો. હવે આપણો પ્રથમ પોઈન્ટ, સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 માં એક વાત શીખી ગયા કે કોઈ ક્યુ વિદ્યુત ભાર હોય, આને તમે E જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાવવામાં આવે તો તેના પર QE જેટલું બળ લાગે. બળ અને ક્ષેત્રમાં આ જ ડિફરન્સ હતો. વિદ્યુત ક્ષેત્રને એ બિંદુ પાસેના વિદ્યુત ભાર વડે ગુણી દેવામાં આવે તો બળ મળે. એટલે કે તમે કોઈ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર લગાવવામાં આવે તો તેના પર વિદ્યુત બળ લાગે. અને જો તે મુક્ત હોય તો ગતિ કરવા લાગે. જો આ વિદ્યુત ભાર મુક્ત હોય તો આવા ક્ષેત્રને કારણે તેની ગતિ એટલે કે પ્રવાહ રચાય, ગતિ વહન સ્ટાર્ટ થાય. વિદ્યાર્થી મિત્રો, આપણને બુકમાં એક સ્પષ્ટતા કરી છે કે કુદરતી પણ આવી વ્યવસ્થા ગોઠવી છે. આપણા વાતાવરણમાં જે સૌથી ઉપરનું લેયર છે આયનોસ્ફિયર. આયનોસ્ફિયર એટલે જેમાં આયનો કુદરતી રીતે છૂટા પડી ગયા છે,
આયનો એટલે ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો, અને त्यो ધન અને ઋણ વિદ્યુત ભારો મુક્ત અવસ્થામાં છે આયનોસ્ફિયરમાં. એટલે તો પછી આપણે સ્પષ્ટતા કરીશું કે આપણા કમ્યુનિકેશનમાં એ સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે સેટેલાઇટથી પ્રસારણ કરવા માટે. એની સ્પષ્ટતા કરી કેટલાક દ્રવ્યોમાં આ ધન અને ઋણ આયનો જકડાયેલો હોય. દાખલા તરીકે પાણીનું ઉદાહરણ આપીએ. પાણીમાં અણુ ભાર એનો 10 ગ્રામ, એટલે 10 ગ્રામમાં એવોગાડ્રો અંક જેટલા પરમાણુ હોય, લગભગ 10⁻23 ઘાત 6.023 × 10⁻23. 1 ગ્રામ પાણીમાં કેવો હોય તો 1 ઘાત ઓછી થાય, 10⁻22 ઘાત લગભગ. હવે આ 1 ગ્રામ પાણીમાં લગભગ 10⁻22 ઘાત જેટલા પાણીના અણુઓ છે મિત્રો. પરંતુ આ પાણીના અણુઓમાં ધન આયનો એટલે કે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ, કોઈ પણ અણુ કે પરમાણુની અંદરનું બંધારણ કેવું છે તો એની અંદર ધન વિદ્યુત ભારિત પ્રોટોન, વિદ્યુત ભાર વિહીન ન્યુટ્રોન અને આજુબાજુ જે ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે. પરંતુ કેટલાક દ્રવ્યો એવા છે કે જેમાં ધન આયનો અને ઋણ આયનો એટલે ઇલેક્ટ્રોન જકડાયેલા છે, મુક્ત અવસ્થામાં નથી. માટે પાણી એ વિદ્યુતનું અવાહક તરીકે વર્તે છે. પરંતુ દાખલા તરીકે તાંબુ કે લોખંડ કે એલ્યુમિનિયમ જેવી સુવાહક ધાતુઓ છે, તેમાં આવા ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આપણે ચર્ચા કરીએ છીએ સુવાહકની, અને આપણી બધી જ ધાતુઓ એ વિદ્યુતની સુવાહકો છે. એનો અર્થ કે તેમાં ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં છે. કુદરતી રીતે જ્યારે એનું કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે એના ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભાર અને વિદ્યુત ભાર વિહીન ન્યુટ્રોન અને પેલા બાહ્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે, એમાંના અમુક ઇલેક્ટ્રોન એ કુદરતી રીતે મુક્ત બની ગયા હોય છે. માટે આવી સુવાહકોમાં વિદ્યુત ક્ષેત્ર લગાવવામાં આવે તો સરળતાથી વહન થાય છે. એટલે આપણને બે સ્થિતિમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે સુવાહકમાં કે તમે વિદ્યુત ક્ષેત્ર ન લગાવ્યું હોય તો શું થાય. મિત્રો માની લો કે કોઈ સારી સુવાહક ધાતુ લોખંડનો ટુકડો છે, આ લોખંડનો સળિયો છે, અને આપણે વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું નથી. એનો અર્થ કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. તમે વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું ન હોય તો આ જે સુવાહકો છે એમાં રહેલા પરમાણુઓ એના પરમાણુઓ તાપમાનની અનુરૂપ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો થતા હોય. એટલે ઉષ્મીય ઉર્જાને કારણે કેટલાક ખરબો ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય આડછેદની આમ, તો એની અનુરૂપ કેટલાક ધન આયનો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય. પરંતુ તમે વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું ન હોય તો સુવાહકોમાં આવી અસ્તવ્યસ્ત ગતિ ન ગણી શકાય તેટલા ઇલેક્ટ્રોનનું વહન એક બાજુથી બીજી બાજુએ થતું હોય, તો વળી બીજી બાજુથી ઇલેક્ટ્રોન પ્રથમ સ્થિતિમાં આવતા હોય, તો આવી અસ્તવ્યસ્ત ગતિ હોય. માટે ક્ષેત્ર ન લગાવ્યું હોય ત્યારે મળતો પરિણામી વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય. આવી સ્થિતિમાં પ્રવાહ રચાય નહીં. માટે એમનેમ લોખંડનો ટુકડો જમીન પર પડ્યો હોય તો એની અંદરના મુક્ત ઇલેક્ટ્રોન પ્રવાહ રચી અને અર્થિંગ ન બની જાય, અન્યથા તો બધા ઇલેક્ટ્રોન ગુમાવી બેસે. તો આવું થતું હોય કે આડછેદમાંથી હજારો ઇલેક્ટ્રોન એક દિશામાં જતા હોય, બીજા વિરુદ્ધ દિશામાં જતા હોય, એટલે પરિણામી પ્રવાહ શૂન્ય બની જતો હોય. પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર લગાવવામાં આવે,
હવે વિદ્યુત ક્ષેત્ર લગાવવામાં આવે તો આપણે શીખી ગયા કે કોઈ ક્યુ વિદ્યુત ભાર હોય એને ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું હોય તો ચેપ્ટર 1 માં પાયાનું સૂત્ર તેના પર લાગતું વિદ્યુત બળ F બરાબર QE થાય. એનો અર્થ કે બળ લાગે અને આ વિદ્યુત ભાર મુક્ત હોય તો ગતિની શરૂઆત થાય. આ વાત આપણી નવી ટેક્સ્ટ બુકમાં આ રીતે સમજાવ્યું છે કે માની લઈએ આવી કોઈ નળાકારીય સપાટી છે. સમજવા માટે આવી કોઈ નળાકારીય સપાટી છે અને એની આ બાજુની તકતી જેવી સપાટી પર કોઈ ધન વિદ્યુત ભાર પ્લસ Q રાખેલો છે. સમજવા માટે અને આ બાજુ તેવી જ વર્તુળાકાર તકતી પર ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે, કોઈક રીતે ગોઠવેલા છે સમજવા માટે. અને હું આ રીતે બંને ને કોઈ નળાકારની બંને બાજુની વર્તુળાકાર સપાટી પર તકતી લગાવી દઉં તો ચેપ્ટર 1 માં શીખી ગયા કે આ બાજુ ધન વિદ્યુત ભાર વિતરણ હોય, આ બાજુ ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ તરફ નિર્માણ થાય. માટે આને કારણે શું થાય કે અહીં રહેલા ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ તરફ હોય અને ઇલેક્ટ્રોન પોતે ઋણ છે એટલે ધન તરફ આકર્ષાય. માટે ઇલેક્ટ્રોનનું વહન, ઋણ વિદ્યુત ભારિત કણોનું વહન એ માઈનસ Q થી પ્લસ Q તરફ ચાલુ થાય અને ધીરે ધીરે માઈનસ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર આવતો જ આ વિદ્યુત ક્ષેત્રને કારણે. અને એક સ્થિતિ એવી પણ બને કે જો બંને સમાન હોય તો આ બંને સપાટી બધા જ ઇલેક્ટ્રોન અહીંયા આવીને આ તટસ્થ બની જાય. ટેક્સ્ટ બુકમાં સમજાવવા પ્રયત્ન છે કે ઇલેક્ટ્રોન ની આમ ગતિ સ્ટાર્ટ થાય અને તમે કોઈ એવું વિદ્યુત તંત્ર ગોઠવેલું હોય કે એથી સતત ઇલેક્ટ્રોન આ સપાટી પર આવી જતા હોય તો આવો સતત પ્રવાહ રચી શકાય. જો આવું ન હોય તો બધા ઇલેક્ટ્રોન અહીં આવી જાય, અમુક સમય પછી પ્રવાહ અટકી જાય. પણ તમે એવી ગોઠવણ કરી હોય કે સતત આ સપાટીને ઋણ ઇલેક્ટ્રોન મળતા જાય તો ઋણથી ધન તરફ ઇલેક્ટ્રોનનું વહન એટલે કે પ્રવાહ રચાતો જાય. મિત્રો એક સ્પષ્ટતા કરીશું કે પ્રવાહની દિશા હંમેશા પ્લસ થી માઈનસ તરફ લેવામાં આવે. ઇલેક્ટ્રોનનું વહન ઋણથી ધન તરફ હોય પરંતુ પ્રવાહ ધનથી ઋણ તરફ બતાવવામાં આવે, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવાય. જૂની ટેક્સ્ટ બુકમાં સ્પષ્ટતા કરતા કે ભાઈ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે જ્યારે ફિઝિક્સનો વિકાસ બહુ ન હતો ત્યારે એ એવું માનતા કે ધન વિદ્યુત ભારોને કારણે પ્રવાહ રચાય છે, માટે ધનથી ઋણ તરફ દિશા લેવામાં આવતી. એટલે એ રિવાજ પ્રમાણેનો પ્રવાહ તો પ્લસ થી માઈનસ તરફ જ બતાવીશું આપણે આપણી સર્કિટોમાં. પરંતુ સાચી સ્થિતિમાં ઇલેક્ટ્રોનનું વહન ઋણ વિદ્યુત ભારથી અથવા માઈનસ થી ધન તરફ છે. તો મેં વાત કરી કે સતત અહીં તમે આ સપાટી પર ઋણ વિદ્યુત ભાર આપતા જાઓ તો આ વહન સતત શરૂ રહે, સતત ચાલુ રહે તેવી રચના એટલે વિદ્યુત કોષો અથવા બેટરી. બેટરીમાં રાસાયણિક પ્રક્રિયાઓને કારણે વોલ્ટાએ સૌપ્રથમ જે સેલ બનાવ્યો તે સમજ આ જ હતી કે દ્રાવણમાંથી સતત આવા ધનાયનો ઋણાયનોની વહન ગતિ ઇલેક્ટ્રોડ પર જમા થતા જાય અને આ વહન ચાલુ રહે જ્યારે બાહ્ય સ્થિતિમાં ઉપયોગ હોય ત્યારે. તો આ વિદ્યુત પ્રવાહ સમજાવવા માટે આ એક ઉદાહરણ આપ્યું છે આપણને. હવે મિત્રો આ ચેપ્ટરની સૌથી મહત્વની વાત એટલે જોર્જ સિમોન હોમ નામના વૈજ્ઞાનિકે જે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ આપેલો અને વાહકનો એક મુખ્ય ગુણધર્મ અવરોધની જે ચર્ચા કરી તેની વાત છે. તો હવે હોમનો નિયમ